નમસ્કાર. આજે આપણે ફૂગના આખા સામ્રાજ્યને એકદમ સરળ રીતે સમજવાના છીએ. નીટ પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આપણે એના 4 મુખ્ય વર્ગોનું વર્ગીકરણ એવી રીતે શીખીશું કે પછી ક્યારેય ભૂલાશે નહીં. તો સૌથી મોટો સવાલ એ છે કે ફૂગનું આટલું મોટું અને જાતજાતનું વિશ્વ છે, એને વ્યવસ્થિત રીતે સમજવું કઈ રીતે? બસ આ જ સમસ્યાને ઉકેલવા માટે જીવવિજ્ઞાનીઓએ વર્ગીકરણની એક જોરદાર સિસ્ટમ બનાવી છે. ચાલો એને જ સમજીએ. તો આપણો રોડમેપ કંઈક આવો રહેશે. પહેલાં આપણે સમજીશું કે વર્ગીકરણ કયા આધારે થાય છે, પછી એક 4 વર્ગોને ઊંડાણથી જોઈશું અને છેલ્લે એક એવી સરખામણી કરીશું જે પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો શરૂ કરીએ. વૈજ્ઞાનિકો જ્યારે કોઈ ફૂગને જુએ છે ત્યારે એને કયા વર્ગમાં મૂકવી એ કઈ રીતે નક્કી કરે છે? એના માટે એમની પાસે 4 મુખ્ય માપદંડો છે જેના પર આખું વર્ગીકરણ ઊભું છે. કોઈ પણ ફૂગને ઓળખવા માટે બસ આ 4 સવાલો પૂછવાના. 1. એની કવકજાળ કેવી છે? 2. એમાં બીજાણુ કઈ રીતે બને છે? 3. એ બીજાણુઓ અંદર બને છે કે બહાર? અને 4. એમાં કોઈ ફળકાય જેવી રચના છે કે નહીં? બસ આ 4 મુદ્દા આખા ચેપ્ટરની ચાવી છે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણા પ્રથમ વર્ગની, ફાઇકોમાઇસિટિસ. આમને આદિમ એટલે કે સૌથી જૂની ફૂગ ગણવામાં આવે છે. મોટાભાગે પાણીમાં કે સડતા લાકડા જેવી ભેજવાળી જગ્યાએ આરામથી મળી જાય છે. આ વર્ગની સૌથી મોટી ઓળખ છે એની કવકજાળ. એ પડદા રહિત છે, એટલે કે એમાં વચ્ચે કોઈ દિવાલ નથી અને એટલે જ એ બહુકોષકેન્દ્રીય છે, જાણે એક લાંબા પાઇપમાં ઘણા બધા કોષકેન્દ્રો તરતા હોય. આ એકદમ પ્રિમિટિવ લક્ષણ છે. હવે વાત પ્રજનનની. અહીંયા અલિંગી અને લિંગી બંને પ્રકારના બીજાણુઓ એક કોથળી જેવી રચનામાં એટલે કે બીજાણુધાનીની અંદર બને છે. આ શબ્દ પકડી લેજો. અંતર્ગત એટલે કે એન્ડોજીનસલી. નીટમાં આ શબ્દ બહુ પૂછાય છે. આના ઉદાહરણો તો આપણે રોજબરોજ જોઈએ જ છીએ. પેલી બ્રેડ પર જે કાળી ફૂગ ઉગી નીકળે છે, રાઇઝોપસ, એ આ જ વર્ગનો મેમ્બર છે. ચાલો હવે એક લેવલ અપ જઈએ અને વાત કરીએ આસ્કોમાઇસેટિસની. એમને કોથળીમય ફૂગ અથવા સેક ફંજાઈ પણ કહેવાય છે. આ બહુ મોટો અને ડાયવોર્સ ગ્રુપ છે. અહીંયા સૌથી મોટો ફેરફાર શું છે ખબર છે? એમની કવકજાળ. હવે કવકજાળ શાખિત અને પડદાયુક્ત છે, મતલબ કે એમાં વચ્ચે દિવાલો આવી ગઈ છે. આ એક એડવાન્સ્ડ ફીચર છે. આ ગ્રુપમાં યીસ્ટ જેવી નાનકડી એકકોષીય ફૂગ પણ છે અને પેનિસિલિયમ જેવી બહુકોષીય પણ. અહીં પ્રજનનમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ છે. એમના અલિંગી બીજાણુઓ, જેને કણી બીજાણુઓ કહેવાય, એ બહારની તરફ બને છે, એટલે કે બહિર્જાત. જ્યારે લિંગી બીજાણુઓ, ધાની બીજાણુઓ, એ એસ્કસ નામની ખાસ કોથળીની અંદર બને છે, એટલે કે અંતર્ગત. આ બહિર્જાત અને અંતર્ગતનો ભેદ બરાબર સમજી લેજો. આ વર્ગનું મહત્વ પણ બહુ છે. જીનેટિક્સના રિસર્ચમાં જે ન્યુરોસ્પોરા વપરાય છે એ પણ આમાં આવે. અને પેલી મોંઘી અને સ્વાદિષ્ટ મોરેલ્સ અને ટ્રફલ્સ જેવી ખાવાની ફૂગ પણ આ જ ગ્રુપની છે. અને હવે આવીએ સૌથી ફેમસ ગ્રુપ પર, બેસિડિયોમાઇસિટીસ. આપણે જે મશરૂમ્સ તરીકે ઓળખીએ છીએ ને, એ બધા આ જ વર્ગના સભ્યો છે. એમની કવકજાળ પણ આસ્કોમાઇસિટીસ જેવી જ શાખિત અને પડદાયુક્ત હોય છે. પણ અહીંયા એક બહુ મોટો પોઈન્ટ છે. આ વર્ગમાં સામાન્ય રીતે અલિંગી બીજાણુઓ જોવા જ નથી મળતા. આ એમની ખાસ ઓળખ છે. આ વાત બરાબર મગજમાં ફિટ કરી દેજો. તો પ્રજનન કઈ રીતે થાય? અહીંયા લિંગી પ્રજનન થાય છે, જેમાં છેલ્લે બેસિડિયમ નામની એક ગદા જેવી રચના ઉપર બાહ્ય રીતે એટલે કે એક્સોજીનસલી પ્રકણી બીજાણુઓ બને છે. આ પ્રોસેસ જ એમને બીજા બધાથી અલગ પાડે છે. આ ગ્રુપમાં ખાવાના મશરૂમ્સ તો છે જ, પણ સાથે સાથે ઘઉં જેવા પાકને બરબાદ કરી નાખતા ગેરુ અને અંગારીઓ જેવા રોગ ફેલાવનારા પણ છે. અને હવે આપણો છેલ્લો પણ સૌથી રહસ્યમય વર્ગ, ડ્યુટરોમાઇસિટીસ. એને અપૂર્ણ ફૂગ કે પછી ઇમ્પરફેક્ટ ફંગાઈ પણ કહેવામાં આવે છે. એમને અપૂર્ણ કેમ કહેવાય છે? કારણ કે આ વર્ગમાં એવી ફૂગને રાખવામાં આવી છે જેમનો લિંગી પ્રજનનનો તબક્કો હજી સુધી આપણને મળ્યો જ નથી. વૈજ્ઞાનિકોને ફક્ત એમના અલિંગી કે વાનસ્પતિક તબક્કા વિશે જ ખબર છે. એમની કવકજાળ પડદાયુક્ત અને શાખિત હોય છે અને એ લોકો કણી બીજાણુઓથી અલિંગી પ્રજનન કરે છે. પર્યાવરણમાં એમનો બહુ મોટો રોલ છે. મોટાભાગે એ વિઘટકો તરીકે કામ કરે છે અને જમીનમાં ખનિજ દ્રવ્યોને પાછા લાવવામાં મદદ કરે છે.
ઓલ્ટરનારિયા કોલેટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા જેવી ફૂગ આ વર્ગના જાણીતા ઉદાહરણો છે. ખેતી અને ઇકોલોજી પર એમની ઘણી મોટી અસર જોવા મળે છે. ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ અલગ અલગ ભણ્યા એ બધું એકસાથે જોઈએ. નીટમાં રિવિઝન માટે અને કન્ફ્યુઝન દૂર કરવા માટે આ તુલનાત્મક ચાર્ટ સૌથી બેસ્ટ છે. જરા આ ટેબલ પર ધ્યાન આપો. જુઓ, કવકજાળના આધારે જ ફાઇકોમાઇસેટિસ બાકીના 3થી અલગ થઈ જાય છે. અલિંગી બીજાણુઓ ગેરહાજર તો આંખ બંધ કરીને બેસિડિયોમાઇસેટિસ. લિંગી તબક્કો જ નથી ખબર તો એ ડ્યુટેરોમાઇસેટિસ. બસ આટલી સરખામણી યાદ રાખી લો એટલે ચારેય વર્ગ એકદમ ક્લિયર. તો આ જ આખી વાતનો સાર છે. વર્ગીકરણ ખાલી ઘોખવા માટે નથી, એ કેવું માળખું છે, એક ફ્રેમવર્ક છે જે આપણને આખા ફૂગ જગતના જીવવિજ્ઞાન અને એની વિવિધતાને ઊંડાણથી સમજવાની શક્તિ આપે છે. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ. જેમ જેમ સાયન્સ અને ટેકનોલોજી આગળ વધશે અને આપણે આ અપૂર્ણ ફૂગના લિંગી તબક્કાઓ શોધી લઈશું, ત્યારે શું થશે? શું આખો ડ્યુટેરોમાઇસેટિસ વર્ગ ધીમે ધીમે ખાલી થઈ જશે અને એક દિવસ એનું નામ જ નહીં રહે? આનો જવાબ કદાચ ભવિષ્યના જીવવિજ્ઞાનીઓ શોધશે.